27% ઓબીસી અનામત માટે રાજ્યમાં પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે 38,86,000થી વધારે મતદારો 4,374 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે મતદાન. આજે મતદાન વચ્ચે રાજ્યમાં ઠેક ઠેકાણે લગ્નો અને સમૂહ લગ્નના આયોજનથી મતદાન નીરસ રહેવાનો અંદાજ. રાજ્યના 4,390 મતદાન મથકો પર થશે મતદાન. 8,351 ઈવીએમ બેલેટ યુનિટ અને 28,000થી વધારે પોલિંગ સ્ટાફની કરાઈ નિયુક્તિ. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગેરકાયદે નાગરિકોને લઈ બીજું વિમાન પહોંચ્યું અમૃતસર. શનિવારે રાત્રે 11:30 વાગે 116 લોકોને લઈ અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું વિમાન. ભારત પરત ફરનારાઓમાં પંજાબના 65, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 2 લોકોનો સમાવેશ, તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના 1 લોકોનો સમાવેશ. ગુજરાતમાં ગરમીનો અહેસાસ. આગામી 2 દિવસ બાદ વધશે ગરમીનું પ્રમાણ. હવામાન વિભાગ અનુસાર લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં થઈ શકે છે 2 ડિગ્રીનો વધારો. 2 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહીં. પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો પહોંચ્યો 35.1 ડિગ્રી આસપાસ. આગામી દિવસમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના. ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ પૂર્ણ. 12,23,000 મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાઈ. 3,67,000થી વધુ ખેડૂતો પાસેથી મગફળીની કરાઈ ખરીદી. 8,295 કરોડથી વધુની કિંમતની મગફળીની ખરીદી. 270 કરોડની કિંમતની 55,213 મેટ્રિક ટન સોયાબીનની ખરીદી થઈ પૂર્ણ. રફતારના કહેરે અમદાવાદમાં લીધો વધુ એકનો ભોગ. મીઠાખડી 6 રસ્તા પાસે કાર ચાલકે એક્ટિવા સ્વિફ્ટ કાર સહિત રાહદારીઓને લીધા અડફેટે. એક્ટિવા ચાલક મહિલાનું સારવાર દરમિયાન મોત. અકસ્માતની ઘટનાથી લોકોમાં ફેલાયો રોષનો માહોલ. દારૂના નશામાં કાર ચાલકે પૂર ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યાનો આરોપ. કાર ચાલક નિલેશ પટેલની પોલીસે કરી ધરપકડ. દાખલારૂપ કાર્યવાહી કરવાની ધારાસભ્ય અમિત શાહની માંગ. મીઠાખડીમાં બેફામ કાર ચાલકે સર્જેલા અકસ્માતમાં પોલીસ લખેલી કાળી કાર આરોપીને બચાવવા માટે આવી હોવાનો ખુલાસો. કાળી કારમાં 3 શખ્સો આરોપીને બચાવવા માટે આવ્યાનો સ્થાનિકોનો દાવો. નંબર પ્લેટ વગરની કારમાં આવેલા 3 શખ્સોએ પોલીસને આપી હતી ઓળખ. મતદાન અગાઉ વડનગરમાં રૂપિયાની ઓફરનો વિડીયો વાયરલ થતા હડકંપ. ચૂંટણી જીતવા ભાજપે પૈસાની ઓફર કરાઈ હોવાનો દાવો. ભાજપના કોષાધ્યક્ષે વાઘેલા વાસમાં રૂપિયાની લાલચ આપી હોવાનો આરોપ. જો કે એબીપી અસ્મિતા વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. વાયરલ વિડીયોને વડનગર ભાજપ પ્રમુખે ગણાવ્યો ખોટો. વિપક્ષનું કાવતરું હોવાનો લગાવ્યો આરોપ. તો કોંગ્રેસે પણ ભાજપ પર કર્યો પલટવાર. ભાજપના નેતાઓ પર આચારસંહિતા ભંગનો લગાવ્યો આરોપ. નશાની હાલતમાં ઝડપાયો એસઆરપી જવાન. દારૂ પીધેલી હાલતમાં પહોંચ્યો હતો પોલીસ સ્ટેશનમાં. ડાકોર પોલીસે નડિયાદ એસઆરપી 7ના જવાનની સામે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. લકી ડ્રો સામે પોલીસ કાર્યવાહી કરતા આયોજકોએ લકી ડ્રો માટે બદલ્યું સ્થળ. બનાસકાંઠા જિલ્લાના રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના લકી ડ્રોની કૂપનો કરાઈ દોલતપુરના લકી ડ્રોમાં ટ્રાન્સફર. પોલીસની કડક કાર્યવાહીથી રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના લકી ડ્રો રખાયો હતો બંધ. મકાન ભાડામાં અમદાવાદ સૌથી મોંઘું. શેલા પોપલ વિસ્તારમાં 2 BHKનું ભાડું 21,000થી 23,000. સેટેલાઇટ જેવા વિસ્તારમાં 3 BHK માટે લોકો ચૂકવી રહ્યા છે 42,000 સુધીનું ભાડું. રોડ સફાઈ પર દેખરેખ માટે અમદાવાદમાં ડેપ્યુટી કમિશનરોને રાત્રે રાઉન્ડનો આદેશ. મનપા હસ્તના પ્લોટ, બગીચા, રેન્ટ બસેરા, શેલ્ટર હોમ, રિવરફ્રન્ટ સહિતના સ્થળોની લેશે મુલાકાત. અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવને 5.15 કરોડના ખર્ચે કરાશે રીડેવલપ. ઉંદર કોતરે નહીં તે માટે પથ્થર અને આરસીસીનો ઉપયોગ કરાશે. વરસાદી પાણીની સાથે નર્મદાના પાણી પણ ભરાશે. રાજ્યમાં ઈ વ્હીકલ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાશે. હાઈવે પર 75 કિલોમીટરના વિસ્તારમાં મળશે 2 EV ચાર્જિંગ સ્વેપ સ્ટેશન. રાજ્યમાં ઈડીનો સપાટો. રૂપિયા 1,646 કરોડની ક્રિપ્ટોકરન્સી કરી જપ્ત. રોકાણકારોને 37% વાર્ષિક રિટર્નની લાલચ આપી કરાઈ હતી છેતરપિંડી. અગાઉ આ કેસમાં 489 કરોડ રૂપિયાની મિલકત કરાઈ હતી કબજે.
ગુજરાતને આગામી દિવસોમાં મળશે 10 થી વધુ મેડિકલ કોલેજ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટની સંખ્યા હવે 17 થી વધી 63 થયાનો દાવો. યુજીમાં 1500 અને પીજીમાં 1000 સીટ વધશે. ડોમેસ્ટિક વેસ્ટમાં આગ લાગી ભરૂચના કાસદ ગામમાં. પાલિકાએ ઠાલવ્યો હતો ડોમેસ્ટિક વેસ્ટનો જથ્થો. ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પ્રસાદને લઈ લાગ્યા બોર્ડ. માતાજીને ધરાવવા માટેની પ્રસાદી સાત્વિક અને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી હોવી જોઈએ. મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે લેવાયો નિર્ણય. પ્રસાદને લઈ અને અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં લગાવવામાં આવેલા બેનરને લઈ અને ટ્રસ્ટી શશિકાંત તિવારીનું ચોંકાવનારું નિવેદન. થોડા દિવસ અગાઉ મંદિરમાં આવ્યો હતો અશુદ્ધ અને અખાદ્ય પદાર્થ. ભક્તોને શુદ્ધ અને સાત્વિક પ્રસાદ લઈ અને આવવાની કરી અપીલ. ભાજપના ધારાસભ્ય અમિત શાહનું અમદાવાદ મહાનગરપાલિકા કમિશનરને પત્ર. ચંડોળા તળાવના ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે રજૂઆત. આ વિસ્તારમાં ગેરકાયદે રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોવાની સત્તાવાર ફરિયાદ મળી હોવાનો અમિત શાહનો દાવો. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પરત મોકલવાની માંગણી. તળાવનું કામ પૂર્ણ કરી અને વસાહત ઊભી કરવાનો પ્લાન ઘડાયો હોવાનો એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહનો દાવો. આ અંગે ફોટો અને વિડીયો પણ કલેક્ટરને મોકલ્યા હોવાની શાહે કરી વાત. ગોધરાના કાંકણપુરમાં શ્રી મહાલક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ફડચામાં હોવાનો પત્ર થયો વાયરલ. 200 થી વધુ ખાતેદારોના નાણાં બેંક બંધ થતા ફસાયા. છેલ્લા એક સપ્તાહથી બેંકને તાળા લાગતા થાપણદારો અને ખાતેદારોએ પોતાના નાણાં પરત મળે તેવી સરકારને કરી માંગ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની માટે અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સની સામે નોંધાઈ ફરિયાદ. સુરેશ પાંડે નામના શખ્સે સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો પોસ્ટ, જેમાં આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ. ભાજપ કાર્યકરે નવસારી ટાઉન પોલીસ મથકમાં આપી લેખિત ફરિયાદ. બોરસદની સરસ્વતી શાળા સંચાલકની દાદાગીરી. ફી મુદ્દે રજૂઆત કરવા ગયેલા વાલીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓને આપ્યો ઉડાવ જવાબ. લારી પર ખાવાની તાકાત હોય તો 5 સ્ટાર હોટેલમાં ન જવાય તેવી પણ કરી ટિપ્પણી. આ સાથે પોલીસ બોલાવવાની પણ આપી ધમકી. પાઠ્યપુસ્તકથી વંચિત કમડેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ. દ્વિતીય સત્રમાં ધોરણ 4ના 47 વિદ્યાર્થીને નથી મળી હિન્દીની પાઠ્યપુસ્તક. આચાર્ય પાઠ્યપુસ્તક આપવાનું જ ભૂલી ગયા હોવાનો આરોપ. વાલીની ફરિયાદ કરતા 3 મહિના બાદ આપવામાં આવી પુસ્તક. કમળેજ પ્રાથમિક શાળાના આચાર્યની ગંભીર બેદરકારીને લઈ શિક્ષણ વિભાગ પણ આવ્યું એક્શનમાં. ટીપીઈઓ વિરલ વ્યાસે આપ્યા તપાસના આદેશ. 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરવાની સૂચના. રિપોર્ટના આધારે કરાશે કાર્યવાહી. વધુ એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો પાટણમાંથી. બાતમીના આધારે પોલીસે હાથ ધરી તપાસ. ભાવેશ મોદી નામના શખ્સના ગોડાઉનમાંથી 1059 કિલો ઘી, 86 કિલો તેલ સહિત 6,59,000નો મુદ્દામાલ જપ્ત. ઘીમાં હળદર અને ઓઇલની ભેળસેળ કરાતા હોવાની આશંકા. 3 બોગસ તબીબ ઝડપાયા પાટણમાંથી. સમીના માંડવી ગામેથી 1, શંખેશ્વરમાંથી 2 બોગસ તબીબ સકંજામાં. 3 આરોપી ડિગ્રી વગર લોકોના આરોગ્યની સાથે કરતા હતા છેડા. પોલીસે બોગસ તબીબોની પાસેથી 43,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. નકલી ચીજવસ્તુના કાળા કારોબારનો પર્દાફાશ. સુરત પોલીસે કાપોદ્રા વિસ્તારમાં પાડ્યા દરોડા. બ્રાન્ડેડ ચીજવસ્તુના નામ પર તૈયાર કરાતી હતી નકલી પ્રોડક્ટ. કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાંથી 3 આરોપીની ધરપકડ. નકલી શેમ્પૂ, સિરપ, સાબુ સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત. સામૂહિક દુષ્કર્મ કેસના 2 આરોપીની ધરપકડ બાદ રજૂ કરાયા કોર્ટમાં. સુરતના પૂણા ગામમાં રહેતી મહિલા પર દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ. 3 આરોપી પૈકીના 2 આરોપીની સૌરાષ્ટ્રમાંથી કરાઈ ધરપકડ, જ્યારે 1 આરોપી હજુ પણ ફરાર. નવજાતના મોતનો ભેદ ઉકેલાયો. સુરત પોલીસે નવજાતના પિતા અને મેડિકલ સ્ટોરના સંચાલકની કરી ધરપકડ. પાંડેસરા વિસ્તારમાં કૈલાશનગર ચોકડી નજીકથી મળી આવ્યો હતો નવજાતનો મૃતદેહ. આરોપી મોહમ્મદ ઇરફાને પોતાના બાળકને ત્યજી દીધું હોવાનું તપાસમાં થયો ખુલાસો. હની ટ્રેપના કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ. સુરેન્દ્રનગર ભાજપ જિલ્લા પંચાયતના ચેરમેનના પતિને હની ટ્રેપમાં ફસાવી અને ₹10 લાખની ખંડણીની કરી હતી માગણી. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે પંજાબ અને ઉત્તરાખંડમાં હાથ ધરી હતી તપાસ. સુરતમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરનાર 6 આરોપી ઝડપાયા. વેસુની એક ખાનગી હોટલમાંથી 6 આરોપીઓની કરાઈ ધરપકડ. પોલીસે આરોપીઓની પાસેથી 10 મોબાઈલ ફોન, 3 સિમ કાર્ડ અને એક ચેકબુક કરી જપ્ત. પોરબંદરમાં કુખ્યાત આરોપી પોલીસ સકંજામાં 2 વર્ષ પહેલા બખરલા ગામમાં યુવાનની કરી હતી હત્યા. પોલીસે બાતમીના આધારે સીમાણીવાળા રોડ ઉપરથી આરોપી સંજય ઓડેદરાની કરી ધરપકડ.
મોરબીમાં વેપારીનું અપહરણ કરનાર 4 આરોપીની પોલીસે કરી ધરપકડ. પોલીસે ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 17 ફેબ્રુઆરી સુધીના મેળવ્યા રિમાન્ડ. અન્ય એક ફરાર આરોપીને પોલીસે પકડવા શોધખોળ કરી શરૂ. સુરત જાહેર માર્ગ પર બાઇક સ્ટન્ટનો વધુ એક વિડીયો થયો વાયરલ. જાહેરમાં સ્ટન્ટ કરી નબીરાએ પોતાનો અને અન્યનો જીવ મૂક્યો જોખમમાં. પૂર ઝડપે બાઇક હંકારી વાહનોની લગોલગ જય કરી રહ્યો છે ઓવરટેક. વાયરલ વિડીયો કીમ આસપાસનો હોવાનું અનુમાન. સુરતમાં ખાનગી એમ્બ્યુલન્સ પલટી જતા અકસ્માત. ઉમરકોટ નજીક પેશન્ટને લઈ અને સાગબારાથી સુરત જઈ રહેલી એમ્બ્યુલન્સ પલટી ગઈ. એમ્બ્યુલન્સ ચાલક સહિત 3 વ્યક્તિને ઈજા, ઘાયલો સારવાર હેઠળ. આઈસર ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો ડાંગમાં. સાપુતારાના માલે ગામ ઘાટ ઉપર બની ઘટના. અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરને પહોંચી ઈજા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ચાંદીનું મિશ્રણ કરેલી ધાતુના પાર્સલની ચોરી. લીંબડી હાઈવે ઉપર આવેલી હોટલ પરિસરમાં ઉભેલી ખાનગી બસમાંથી ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર. કુલ 12,80,000ની કિંમતના પાર્સલ મોકલવામાં આવ્યા હતા. રતલામ કાર્ગો કંપનીના માલિકે નોંધાવી ફરિયાદ. એરંડાના પાકની ચોરી. શિનોરના ટિમ્બરવા, પુનિયાદ, છાણભોઈ અને સાંધા ગામમાં આવેલા ખેતરમાં એરંડાના તૈયાર પાકની ચોરી. શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. વસ્તી અને ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. અમદાવાદના પ્રહલાદનગર આનંદ રોડ પર આવેલા ગોડાઉનમાં લાગેલી આગની ચપેટમાં આવ્યો આરો પ્લાન્ટ અને કિચન. શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન. પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ. ભાવનગરના લાલબાપા ચોક નજીકથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. હજારો લીટર પાણીનો વ્યય. વોટર વર્કર્સ વિભાગની નવી લાઇન નાખવાની કામગીરી સમયે જૂની લાઇનને નુકસાન. તાત્કાલિક ધોરણે હાથ ધરાયું સમારકામ. સિંચાઈ માટે પાણીની માંગ. ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારના અનેક ગામના ખેડૂતોએ પાનમ સિંચાઈ વિભાગને આપ્યું આવેદન. પાનમ કેનાલમાંથી વધુ પાણી છોડવા માટે કરી રજૂઆત. સમયસર પાણી ન મળતા ડાંગરના ધરું સુકાઈ રહ્યા હોવાનો ખેડૂતોએ કરી વાત. સુરતના પૂણાની અંજની સોસાયટીમાં ખાડી પ્રદૂષણનો વિરોધ. અંજની સોસાયટીની મહિલાઓએ પ્રદૂષણ મુદ્દે વ્યક્ત કરી નારાજગી. ખાડીમાં દૂષિત પાણીના કારણે મચ્છરોનો વધ્યો ઉપદ્રવ. અનેકવારની રજૂઆત બાદ સમસ્યાનું નિરાકરણ ન થતા મહિલાઓમાં રોષ. બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં જાડી આંગણવાડી જર્જરિત હાલતમાં. છેલ્લા 4 વર્ષથી દિવાલોમાં તિરાડો અને તૂટેલા પતરાના શેડ નીચે અભ્યાસ કરવા બાળકો મજબૂર. પ્રશાસને અનેક રજૂઆત કરી છતાં નવી આંગણવાડી ન બનાવાતા લોકોમાં રોષ. બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં જાડી આંગણવાડી જર્જરિત હાલતમાં. છેલ્લા 4 વર્ષથી દિવાલોમાં તિરાડો અને તૂટેલા પતરાના શેડ નીચે અભ્યાસ કરવા બાળકો મજબૂર. પ્રશાસને અનેક રજૂઆત કરી છતાં નવી આંગણવાડી ન બનાવાતા લોકોમાં રોષ. ધોરણ 10 અને 12ની પરીક્ષા પહેલા ગાઈડલાઈન જાહેર. બોર્ડની પરીક્ષાના સીસીટીવીમાં ચેડા ન થાય તે માટે દરેક ડીઓએ આપવું પડશે સર્ટિફિકેટ. આચાર્યની ઓફિસમાં પણ સીસીટીવી કરાશે ફિટ. સુપ્રીમ કોર્ટે જુનિયર કોર્ટ આસિસ્ટન્ટની 241 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી. 8 માર્ચે અરજી માટે અંતિમ તારીખ. ટાઈપિંગ સ્પીડમાં 3 શબ્દ પ્રતિ મિનિટ હોવી જરૂરી. ટેક્સ નહીં ચૂકવતા કોમર્શિયલ એકમો સામે અમદાવાદ મહાનગરપાલિકાની ઝુંબેશ. વધુ 398 મિલકત કરવામાં આવી સીલ. 67.83 લાખ રૂપિયા ટેક્સ પૈસે વસૂલાત. અમરેલીમાં સિંહોના વધ્યા આટાફેરા. ભાડ ગામની શેરીમાં એક પશુનો શિકાર કરવા 6 સિંહ દોડ્યા. સિંહોના ટોળાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ. સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી પર્વ માટે કરાયું અનોખું આયોજન. માત્ર 25 રૂપિયામાં રજીસ્ટ્રેશન કરી સંપૂર્ણ પરિવાર તરફથી બિલીપત્ર કરી શકાશે અર્પણ. રજીસ્ટર કરાયેલા સરનામા ઉપર મહાદેવ શિવનો રુદ્રાક્ષ અને ભસ્મની પ્રસાદી મોકલાશે. મહાશિવરાત્રી નિમિત્તે 24 થી 26 ફેબ્રુઆરીએ સોમનાથ મહોત્સવનું મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન. ત્રિદિવસીય નૃત્ય સંગીત મહોત્સવનું કરાયું આયોજન. પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો લેશે ભાગ. ડોલર સામે રૂપિયો ગગડતા અમેરિકા માટે હવે 20,000 રૂપિયા વધુ ખર્ચવા પડશે. ડોલર અને રૂપિયાના ભાવની વધઘટના કારણે ટૂરના 100% પેમેન્ટ સમયનો દર જ રહેશે માન્ય. લાલ નીના પ્રવાહ છતાં ભારત સહિત વિશ્વમાં જાન્યુઆરી 2025 સૌથી ગરમ. ગુજરાત સહિત દેશભરમાં આ વખતે ઉનાળો ત્રાહિમામ પોકારાવે તેવી શક્યતા. ગત વર્ષે અલ નીનો હતું, જેના કારણે પણ નોંધાયું હતું તાપમાન.
મોસમનો મિજાજ બદલાયો હિમાચલ પ્રદેશમાં અટલ ટનલ અને લાહૌલ સ્પીતિમાં ભારે બરફવર્ષા હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી મેદાની અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી બરફની સફેદ ચાદર પથરાય શિમલાના નારકંડામાં સતત બરફવર્ષાના કારણે માર્ગો બન્યા લપસણા તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડીનો અનુભવ બરફવર્ષાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો વિડીયો વાયરલ કેન્દ્રીય રેલવે મંત્રાલયે જમ્મુ કાશ્મીરનો વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો શેર બરફની વચ્ચે ટ્રેન દોડતી નજરે પડી સફેદ બરફની ચાદરથી ઢંકાયેલા પહાડોની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદ્ભુત નજારો